નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, એક લેક્ચર મેં આપને આપ્યો છે 2 દિવસ પહેલા કે ભાઈ 21 તારીખે સપ્ટેમ્બર મહિનામાં 2025માં એક સાથે 4 પરીક્ષાઓ છે, પણ એની પહેલા 14 તારીખે સપ્ટેમ્બર મહિનામાં 2025માં રેવન્યુ તલાટીની પરીક્ષાનું જાહેરાત ઓફિશિયલ ગૌણ સેવાએ પોતાના હેન્ડલ ઉપર કરી દીધેલું છે. 7 તારીખે ડીવાયએસઓ છે. એક મહિનામાં ત્રણ 4 પરીક્ષાઓનું બર્ડન એક ઉમેદવાર ઉપર હોય તો સહજ રીતે જે છે એ આજે આપણને એવું થાય કે એક પ્રકારનું બર્ડન હોય તો ઠીક છે, આટલું બધું બર્ડન પરીક્ષા ન આવે તો એક પણ ના આવે 6 મહિના સુધી, અને આવે તો એક મહિનામાં 6 પરીક્ષા એક સાથે આવી જાય. પરંતુ ઓથોરિટી ડિસાઈડ કરે છે એટલે આપ એમને વિનંતી કરી શકો, પણ વધારે તો કશું કરી ન શકો. સો કહેવાનો તાત્પર્ય એ છે કે જે મિત્રો એવા છે કે જે રેવન્યુ તલાટીની આમ તો 2014માં છે કે એમની ભરતી આવેલી હતી, પછી 2025માં આવી, યાની 11 વર્ષનો વનવાસ પૂરો કર્યો. ત્યારબાદ આપણે જે છે તત્પરતાથી રાહ જોતા હતા અને ફોર્મ ભરાયાના ટૂંકા સમયગાળામાં જે છે એ પરીક્ષા આયોજિત થાય છે. તો એક પ્રશ્ન એ થાય કે સર 2025ની પરીક્ષા પાસ કરવા માટે થઈ, સ્પેશિયલી જે રેવન્યુ તલાટીની છે, આ પરીક્ષા પાસ કરવા માટે સચોટ રણનીતિ શું હોઈ શકે છે? આ લેક્ચર જે છે એ હું 31 તારીખે મૂકી રહ્યો છું. 31, હા. તો પ્રશ્ન થાય કે સર હવે મારી જોડે માત્ર ને માત્ર જે છે એ 14 દિવસ બચ્યા છે, તો આ 14 દિવસ જે છે એની પ્રિપેરેશન મારે આમ જોવા જઈએ તો 14 તારીખે તો દોસ્તો એક્ઝામ છે, તો મારી જોડે જે છે એ ઓફિશિયલ દિવસો છે કેટલા? તો ભાઈ મારી જોડે આમ જોવા જઈએ તો 31 તારીખ આજનો પણ હું ગણી લઉં તો એક્ઝેક્ટલી 14 દિવસ થાય. 13 તારીખ સુધી આપણે કન્સિડર કરીએ તો દોસ્તો બધું તો આજ થવાનું નથી, આજ સ્વાભાવિક વસ્તુ છે. અને મારો ઓલવેઝ પહેલેથી એ જ જે છે એ એક પ્રકારનું વિઝન રહ્યું છે કે ભાઈ હાર્ડ વર્કના સ્થાને થોડું સ્માર્ટ વર્ક કરતા શીખી જાઓ તો વાંધો ના આવે પરીક્ષામાં. પરીક્ષાઓ તો ઘણી બધી આવતી હોય છે, ઘણા બધા આપણે સલાહકાર હોય છે, દરેક સલાહકાર સારા જ હોય છે, જો એ સોશિયલ મીડિયા યુનિવર્સિટીમાંથી ના આવતા હોય તો, કોઈને કોઈ સરકારશ્રીની યુનિવર્સિટીમાંથી પાસ થયા હોય તો. સો પહેલો મુદ્દો એ છે દોસ્તો કે ભાઈ એક તો તમને આવો સિલેબસ પ્રિલિમ્સના સંદર્ભમાં ગૌણ સેવાએ રેવન્યુ તલાટી માટે આપ્યો છે, જે આપને ખ્યાલ છે. બેઝિક હું આપને વાત કરી દઉં કે ભાઈ એક તમારી જોડે દોસ્તો જે છે એ ગુજરાતી, જેમાં શબ્દ ભંડોળ બી છે અને જેમાં વ્યાકરણ બી છે. કેટલા માર્કનું છે દોસ્તો? 20 માર્કનું. ત્યારબાદ દોસ્તો જે છે એ ઇંગ્લિશ યાની કે બીજો લેંગ્વેજ છે, એ પણ 20 માર્કનું છે. પોલિટી છે, પબેડ છે અને ઇકોનોમિક્સ છે, આ ત્રણેયનું સમન્વય કરી અને 30 માર્કનું જે છે એ ભારણ છે. તો આપણે એવો અંદાજ રાખી શકીએ કે કદાચ 5 ક્વેશ્ચન ઇકોનોમિક્સના મળી જાય, પબેડના 2 કે 3 ક્વેશ્ચન મળી જાય અને પોલિટીના 20 થી 22 ક્વેશ્ચન મળી જાય. આવી શક્યતાઓ રાઈટ નાઉ રહેલી છે. હિસ્ટ્રી, જ્યોગ્રાફી અને કલ્ચર હેરિટેજ માટે અગેન 30 માર્ક આપ્યા છે. ત્યારબાદ એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક અને આઈટી માટે જે છે એ 30 આપ્યા છે. કરંટ અફેર્સ માટે 30 આપ્યા છે દોસ્તો, અને ત્યારબાદ જે છે એ મેથ્સ રીઝનિંગ માટે ઓલમોસ્ટ 40 દિવસ જે છે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આમ તો આનો ડિટેલમાં સિલેબસ બી જે છે એ આપ્યો છે. મેં ડિટેલમાં સિલેબસ પણ તમને યુટ્યુબમાં સમજાવ્યો છે, પણ એ ડિટેલમાં બધી જ વસ્તુ કરવા માટે તમારી પાસે એટલીસ્ટ 6 મહિનાનો સમય હોવો જોઈએ. પણ અહીંયા તો હવે તમારી પાસે સમય છે માત્ર 14 દિવસ. તો મહેનત તો કરવી પડશે. મહેનત કરવા માટે પહેલી વસ્તુ એ છે દોસ્તો કે ભાઈ તમારે જે છે એ આ 14 દિવસનો સમય હું તમને આપું છું, અને એ 14 દિવસના સમયમાં દોસ્તો એટલીસ્ટ કંઈ નહીં તો 14 કલાક જેવો રોજનું વાંચન કરવું પડશે, મતલબ તનતોડ મહેનત કરવી પડશે. ગઈકાલે મેં કણેત ગાઈડન્સ ટેલિગ્રામ ચેનલ પર પણ, અને જો આપ વોટ્સઅપ ગ્રુપમાં હોય તો તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોયું હશે દોસ્તો. આ નંબર ઉપર જે છે એ તમારે વોટ્સઅપ ગ્રુપ પણ આપણો અવેલેબલ છે, જેમાં પણ તમે આ નંબર પર તમારું જે છે એ જોઈન્ટ લખી અને મોકલી શકો, જેથી તમને તમામ ડિટેલ મળતી રહે. મેં તમને ગઈકાલે જ એક મેસેજ ડ્રોપ કર્યો હતો કે ભાઈ આટલી બધી સ્પર્ધા છે, 14 કલાક જે છે રોજનું વાંચન કરી શકતા હોય તો હું આપને એક પ્રોપર શેડ્યુલ બનાવી આપીશ કે શેડ્યુલમાં કેવી રીતે વાંચન કરવું, કયા વિષયને, હે ને? તો એમાંથી લગભગ 501 મિત્રોના એક સાથે મેસેજ આવી ગયા, એટલે મને એવું ચલો એક વિડીયો મૂકી દઉં તો તમારો ને મારો બંનેનો સમય જે છે એ બચી જાય. રોજની પહેલા તો 14 કલાક. અને આજે હું તમને દોસ્તો સિલેબસના એક પેટા ટોપિક જે છે જેની ચર્ચા કરવાની થાય છે એ મુદ્દા ઉપર આજે આપણે વિચાર કરીએ.
પહેલો દિવસ છે એટલે આજનો દિવસ દોસ્તો હું કન્સિડર કરી લઉં છું 31 તારીખ છે અને 31/8 તમારે બંધારણ જે છે એ પોલિટીના સૌથી વધારે ક્વેશ્ચન જેના પૂછાશે એ મૂળભૂત અધિકાર, ડીપીએસપી યાની કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત, કેન્દ્ર સરકાર યાની સંઘ સરકાર અને રાજ્ય સરકાર. પછી સંઘ સરકારમાં જે છે સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ. રાજ્ય સરકારમાં વિધાનમંડળ, રાજ્યપાલ અને સીએમ શ્રી. આ બધા જ મુદ્દાઓ દોસ્તો જે છે એ પહેલા દિવસે યાદ રાખવાનું. મેં તમને એક ટેબલ ડ્રો કરી આપ્યું છે. એક ટોપિક જે હું તમને આપું છું આ ટોપિક તમારે 7 કલાકમાં પૂર્ણ કરી દેવાનો થશે. ઓકે, આના સ્ત્રોત શું હોવા જોઈએ એ પણ હું તમારી જોડે ચર્ચા કરીશ. એકને એક ટોપિક કન્ટિન્યુ 14 કલાક કરશું તો કદાચ આપણને જે છે એ કન્જસ્ટેડ લાગે, આવું થાય. પણ એક ટોપિક હજી આપણે એડ કરી દઈએ તો થોડુંક આપણી સાથે બાયફર્કેશન થઈ જાય. અને જોડે જોડે આજે હું તમને એ પણ ચર્ચા કરી દઈશ કે ભાઈ આ જ વસ્તુને આપ જો છે એ કદાચ કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા આપવા જતા હોય તો પણ કંઈ વાંધો નહીં આવે. અહીંયા દોસ્તો ગુજરાતી શબ્દ ભંડોળ 5 કલાક માટે જે છે એ આજના દિવસમાં આપ કરી દો, યાની 31 તારીખે કરી દો. તો ગુજરાતી શબ્દ ભંડોળ જે છે એ આપને શેમાં કામ આવશે? તો કે ભાઈ આ જે છે 10 ટોપિક આપણને ગુજરાતીમાં આપ્યા છે જે આપણને ઉપયોગી નીવડશે રેવન્યુ તલાટીમાં. એ 10 માંથી જે છે 4 ટોપિક તો શબ્દ ભંડોળના છે, 6 ટોપિક ગ્રામરના છે. આ 4 ટોપિક કરી લો ભાઈ, જેથી કરીને કૃષિ યુનિવર્સિટીમાં ઉપયોગી થાય. કારણ કે એવા ઉમેદવારો કોમન હોવાના, બંનેમાં એની ગ્રેજ્યુએટ હોવાનું કે જે લોકોએ કૃષિ યુનિવર્સિટીમાં બી ફોર્મ ભર્યું હોય અને એઝ વેલ એઝ આપણે રેવન્યુ તલાટીમાં ફોર્મ ભર્યું હોય. પણ યાદ રાખજો, મેં ઓલવેઝ કહું છું કે પુસ્તકો સારા વસાવજો, કોન્ટેન્ટ સારું હોવું જોઈએ. તો 5 કલાક તમારે આ ટોપિકને લેવા, 7 કલાક આ ટોપિકને લેવાનો છે, ત્યારબાદ 5 કલાક આ, અને ત્યારબાદ 2 કલાક દોસ્તો બંને વિષયનું રિવિઝન કરવાનું છે. આનું પણ રિવિઝન અને આનું પણ રિવિઝન કરવાનું છે. યાની 7 અને 5 12 કલાક અને 2 કલાક યાની 14 કલાકનો તમારો પહેલો દિવસનું આ ટાર્ગેટ પૂર્ણ થવો જોઈએ. જો એક દિવસમાં 14 કલાકનો ટાર્ગેટ પૂર્ણ નહીં થાય તો પોસિબલ છે કે બીજા દિવસે બર્ડન વધતું જશે. આપણે નથી દોસ્તો ઘણીવાર ક્રિકેટ મેચ જોતા હોય અને ક્રિકેટ મેચમાં જેટલા રન હોય અને એ રન જે છે એની સામે બોલ ઓછા હોય, ઓવર ઓછી હોય, તો ધીરે ધીરે છે એનો ગેપ વધતો જાય. એકંદરે એવું થાય કે પછી લાસ્ટ 1 ઓવર બચી હોય અને એ 1 ઓવરમાં આપણી પાસે 37 રન કરવાના થાય. તો મુદ્દો થાય કે આવું સામાન્ય રીતે પોસિબલ નથી થતું. યાની તમારી પાસે જે છે દોસ્તો 24 કલાક વાંચન માટે નથી. સો ક્વેશ્ચન કેવો થશે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે અત્યારથી જ રોજ જે છે એ 12-15 કલાકનું વાંચન હશે. આ 1 મહિનો ભારી ભરખમ છે તૈયારીના સંદર્ભમાં. બહુ ખેંચી લેશો તો કદાચ ગાંડા જેવા થઈ જશો, કદાચ પોસિબલ છે કે પરીક્ષા પાસ થઈ જશો, હે ને? તો ભાઈ મહેનત કરી તો બટ ઓબ્વિયસ છે કે એનું રિઝલ્ટ મળવાનું જ છે. મહેનત નહીં કરીએ તો રિઝલ્ટ નથી મળવાનું, આ નિશ્ચિત છે. તો એક વખત મહેનત કરી તો જોવો ભાઈ, હે ને? ગણિત ગાઈડન્સ છે આપની સાથે, ક્યાં ચિંતાનો વિષય છે ભાઈ. ત્યારબાદ બીજો દિવસ છે યાની કે 1/9 1st ઓફ સપ્ટેમ્બર. આ 1 સપ્ટેમ્બરે દોસ્તો બંધારણના ખાસ ભાગ કરી દેવાના થાય છે 14, 16, 18 અને 20. જો અહીંયા સ્માર્ટલી મેં તમને કહી દીધું છે કે આવા ભાગ આપ કરશો તો આપને કોઈ ચિંતાનો વિષય નહીં આવે. અને મેં તમને બધા ભાગ નથી કીધા કારણ કે સિલેબસમાં આમ પણ બધા ભાગ નથી ભાઈ, પણ અહીંયા મેં તમને એક નામ આપી દીધું છે સંસ્થા. આ સંસ્થા ખાસ કરી લેવાની થાય છે કે જે બંધારણીય સંસ્થા હોય, જે દોસ્તો ગેરબંધારણીય સંસ્થા હોય, જે વૈધાનિક સંસ્થા હોય, અર્ધન્યાયિક સંસ્થા હોય, નિયમનકારી સંસ્થા હોય, આ ખાસ આપણે કરી લેવું પડે, હે ને? અને ત્યારબાદ દોસ્તો આ 7 કલાક બીજા દિવસે કરવાનું. અને રીઝનિંગ, એને રીઝનિંગ નામનો ટોપિક તમને થોડો આવડે છે, ચલો તો એમાં બહુ ફૂલાઈ જવાનું જરૂરિયાત નથી. કારણ કે દોસ્તો આપણે ત્યાં કોન્સ્ટેબલની LRDની પરીક્ષા લેવાની હતી, એમાં તમારામાંથી ઘણા ઉમેદવારોએ જે છે પરીક્ષા આપી હશે અને પાર્ટ એમાં 31-32 ગાડું અટકી ગયું હશે, નામ નહીં આવ્યું હોય, 30 થયા હશે. તો તમને રીઝનિંગ તો આવડતું હતું ને, તો કેમ આવું થયું ભાઈ? તો ખાસ કરીને એવી જે છે એ ફૂલાઈ ન જાવ કે મને આવડે જ છે. એક વખત જે છે એટલા માટે જ મેં 5 કલાક આપ્યું છે, બીકોઝ રીઝનિંગ થોડું ઈઝી છે. તો રીઝનિંગ તમને આવડી જશે. ઝૂપ કરતા જે છે દોસ્તો 5 કલાકમાં 10 ચેપ્ટરને ઉડાડી નાખો, બીકોઝ તમે ઓલરેડી કરેલું છે. એટલે તમારે ઉપર છેલ્લું જોવાનું છે કે ભાઈ શું ટ્રિક છે, શું મેથડ છે, શું ફોર્મ્યુલા છે. તો એમાં તમે 5 કલાકમાં રીઝનિંગ કરી દો બીજા દિવસે, તો અગેન તમને દોસ્તો જે છે એ રેવન્યુ તલાટીમાં ફાયદો થશે. તો એની સાથે સાથે પાછો કૃષિ યુનિવર્સિટીમાં બેનિફિટ થશે.
એવા જ ટોપિક લેતા જઈએ છીએ દોસ્તો, હે ને? તો તમને બહુ સારું લાગશે, બહુ મજા આવશે, કોઈ ચિંતાનો વિષય નહીં કરતા. તો આ રીઝનિંગ 5 કલાક છે અને ત્યારબાદ બંનેનું 2 કલાક માટે રિવિઝન, યાની કે 31 તારીખ 8મો મહિનો, 1 તારીખ 9મો મહિનો, પહેલો અને બીજો દિવસ જે છે એ તમારો ક્લિયર થઈ જશે. અહીંયા પહેલો અને બીજો દિવસ તમારો ક્લિયર થઈ જાય દોસ્તો, એટલે જ્યાં સુધી આપણે રેવન્યુ તલાટીની વાત કરીએ છીએ, મેં આપણે કીધું કે 20 માર્કનું તમારું બંધારણ છે, તો એ 20 માર્કમાંથી ઓલમોસ્ટ 15 માર્ક અહીંયા કન્ફર્મ થઈ જાય. ગુજરાતી શબ્દ ભંડોળમાં અહીંયા 20 આપ્યા છે, એમાંથી માની લઈએ કે કદાચ 10 ક્વેશ્ચન પૂછે તો 10 માંથી આપણને 8 માર્ક મળી જાય. રીઝનિંગ અને મેથ્સ બંનેના 40 છે, એમાંથી પ્યોર કદાચ 20 પૂછ્યા, આ 20 માંથી આપણને 12 મળી જાય. તો આ 12 ને 8 20 અને આ બીજા 15, યાની કે આ 2 દિવસમાં તમે 35 માર્ક મેળવી લીધા. આ ચોખ્ખું ગણિત છે ભાઈ. આના માટે જે છે એ કંઈ શીખવા ન જવાનું હોય, આના માટે થોડુંક એનાલિસિસ જરૂરી હોય. આના માટે જરૂરી છે શું દોસ્તો, કે તમારે પરીક્ષાની પદ્ધતિ, ગૌણ સેવા અથવા અન્ય ઓથોરિટી તમારી પાસે શું અપેક્ષા રાખે છે એ સમજવાની જરૂરિયાત પડશે. સો આવી રીતે દોસ્તો શું થશે, અને પ્લસમાં મેં તમને અહીંયા રીઝનિંગ એટલા માટે પણ બીજા દિવસે આપ્યું છે દોસ્તો. આજે હું તમને કોઈ પણ પ્રકારની જે છે સ્ટ્રેટેજી આપતો હોય તો એ સ્ટ્રેટેજી હું તમને એમને એમ નથી આપતો, હું પેલા પણ એની ઉપર વર્કઆઉટ કરું છું અને વર્કઆઉટ બાદ જે છે હું તમને આપું છું, હે ને? સો અમે વર્કઆઉટ કરી લીધું, કારણ કે રીઝનિંગ તમે કરશો ને તો શું થશે, મેં તમને કૃષિ યુનિવર્સિટી રેવન્યુ માટે બંને, પણ રીઝનિંગ તમને આવડતું હશે તો મજા આવશે, વાહ યાર મને તો આજના દિવસમાં બહુ સેટિસ્ફેક્શન મળ્યું છે, આજ તો મને બહુ ફાયદાકારક થયું છે, આવું આપને ફીલ થશે. ધેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ દોસ્તો. ઠીક છે, ચલો આગળ વધીએ. ત્રીજો દિવસ છે 2/9, અર્થશાસ્ત્ર વિષયમાં બધું નથી કરવાનું, એમાં કૃષિ ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્ર સિવાય ઉદ્યોગ ક્ષેત્ર, આ અને એમાં પણ દોસ્તો કૃષિમાં જે છે એ સુધારાત્મક પગલાઓ સરકારે જે લીધા હોય છે એ કૃષિ ક્ષેત્રની યોજનાઓ જે છે એ કમ્પલસરી કરી લેવાની. ઉદ્યોગમાં દોસ્તો જે છે એ ઉદ્યોગ માટેની નીતિઓ કરી લેવાની થાય છે. એક મહારત્ન, મિની રત્ન કંપનીઓ કરવાની થાય છે અને ઉદ્યોગો માટેની યોજનાઓ આ કરી લેવાની થાય. ઉદ્યોગો માટે સરકારે કરેલા પ્રયત્ન કરી લેવાના થાય. યાની કૃષિ, અને કૃષિ માટે થઈને દોસ્તો કૃષિની ક્રાંતિઓના ક્વેશ્ચન બહુ આવતા હોય, આ કૃષિના પ્રકાર જે છે એ પણ બહુ આવતા હોય, તે આ મુદ્દો ખાસ કરી લેવાનો થાય. યાની તમારે ત્રીજા દિવસે 7 કલાક અર્થશાસ્ત્રમાં 2 વિષય પૂર્ણ કરી દેવા, કૃષિ અને ઉદ્યોગ. આ તમને જે છે દોસ્તો, તો રેવન્યુ તલાટીમાં તો ફાયદો થશે જ, પણ તમને એગ્રીકલ્ચરમાં મેઇન્સમાં જે છે પાછો આ સબ્જેક્ટ આપ્યો તો ત્યાંય બેનિફિટ થવાનો છે. અને એની સાથે થશે દોસ્તો મે અને જૂનનું કરંટ અફેર્સ જે છે એ તમારે કરી લેવાનું થશે. યાની મે જૂનનું કરંટ અફેર્સ કરી લેશો તો કઈ વાંધો નહીં આવે. સામાન્ય રીતે તો છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ મહત્વનું હોય, પણ આપણે માત્ર ને માત્ર જે છે એ છેલ્લા 4 મહિનાનું કરશો તો ચાલશે. મેગેઝિન તમારી પાસે હશે, ગુજરાત પાક્ષિકને સારાંશ મેં તમને આપેલો છે, ટેલિગ્રામ ચેનલમાં કણેજ ગાઈડન્સમાં મૂકેલો છે, તો એ પણ જોઈ લેજો. આને બંનેનું રિવિઝન. ત્યારબાદ ચોથો દિવસ છે, ત્યાં અર્થશાસ્ત્ર પણ એમાં ટેક્સનું માળખું, કર પદ્ધતિ અને આરબીઆઈ. ખાસ દોસ્તો આરબીઆઈ ના કાર્યો જે છે કરવાના છે, બેન્કિંગ સિસ્ટમ જે છે કરવાની થાય છે. બીજા દિવસે દોસ્તો જે છે એ આપણે ત્યારે જ વર્તમાન પ્રવાહમાં જુલાઈ ઓગસ્ટ, એટલે મે જૂન જુલાઈ અને ઓગસ્ટ 4 મહિનાનું કરંટ અફેર્સ થઈ ગયું. બંનેમાં ફાયદાકારક થયું, બંનેમાં સારી રીતે મળ્યું આપણને બેનિફિટ. ઠીક છે, તો કોઈ ચિંતા કરતા નહીં. યાની કે ચોથા દિવસે આપણે આ મુદ્દાને સારી રીતે લઈ લેવાનો થાય. ત્યાર દિવસે દોસ્તો પાંચમા દિવસે 4/9, એમાં જે છે સાયન્સ એન્ડ ટેક લેજો. સાયન્સ એન્ડ ટેકમાં જે છે સ્પેસ, ઈસરો અને એનર્જી, આ બંને ટોપિક, સ્પેસ અને ઈસરો ઓલમોસ્ટ તમારે દોસ્તો જે છે એ 4 કલાકમાં થઈ જશે. એનર્જી વાળો ટોપિક જે છે 3 કલાકમાં થઈ જવો જોઈએ. એની જોડે જોડે થોડું જીકે કરજો દોસ્તો. જીકેમાં સરકારશ્રીની યોજના હમણાં કરંટની હોય એ કરી લેજો. યુનાઇટેડ નેશનના 1-2 ક્વેશ્ચન ઓલવેઝ આવી જતા હોય એ કરી લેવા. મહત્વના એરપોર્ટ અને હમણાં જે કોઈ દિવસ ઉજવાના હોય, આપ જોતા હશો કે દિવસના ક્વેશ્ચન ઓલવેઝ આવતા હોય, તો એ કરી લેવા પડશે દોસ્તો. એટલે મેં તમને જીકે આપ્યું અને એક દિવસમાં 5 ટોપિક સારા થઈ જશે, હે ને? અને મેં તમને બધાની ફાઇલ આપી દીધેલી છે, એટલે એ કોઈ ચિંતા નહીં કરતા. ત્યારબાદ છઠ્ઠા દિવસે 5/9 સાયન્સ એન્ડ ટેકમાં ડીઆરડીઓ, આઈસીટી અને ડિફેન્સ કરી લેવું. એની જોડે જોડે દોસ્તો ઇંગ્લિશ ગ્રામર કરજો. છઠ્ઠા દિવસે ઇંગ્લિશ ગ્રામરમાં દોસ્તો જે છે એ મેં તમને ટોપિક આપી દીધા, નાઉન, પ્રોનાઉન, ટેન્સીસ, આર્ટિકલ અને એક્ટિવ પેસિવ. આટલું જ કરવાનું થાય છે, એટલે તમારે આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને જે છે એ ચાલવાનું થાય છે.
ત્યારબાદ સાંજે બંનેનું પાછું રિવિઝન કરવાનું છે, 6થો દિવસ પૂર્ણ થશે. ત્યારબાદ 7મો દિવસ, 8મો દિવસ અને 9મો પર્યાવરણ, પણ પર્યાવરણમાં જે છે એ સરકારશ્રીની એન્વાયરમેન્ટ પોલિસી, પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ અને પર્યાવરણ સંબંધિત અવોર્ડ એ જોઈ લેવા. ઇંગ્લિશ ગ્રામરમાં પ્રિપોઝિશન, વર્બ અને વન વર્ડ સબસ્ટિટ્યુશન. આ વન વર્ડ સબસ્ટિટ્યુશન જે છે દોસ્તો એ એગ્રી યુનિવર્સિટીમાં પાછું ઉપયોગી થશે. 8મા દિવસે ઇતિહાસ, પણ એમાં સિંધુ સંસ્કૃતિ, બૌદ્ધ, જૈન અને 1857નો વિપ્લવ કરવો. અને આમાંથી 1857ના વિપ્લવમાં ગુજરાતના સંદર્ભમાં ખાસ જોઈ લેવું. ભૂગોળને મેં થોડો ઓછો સમય આપ્યો છે, ક્વેશ્ચન હવે જિલ્લાના ને એવા નથી પૂછાતા એટલા માટે, પણ ભૌતિક ભૂગોળ ને સામાન્ય ભૂગોળ આ બે મુદ્દાઓ કરી લેજો. પૃથ્વીની આંતરિક રચના, પર્વતમાળા, નદી તંત્ર, હે ને, આ પર્વતમાળાઓ, નદી તંત્ર, રાષ્ટ્રીય પાર્ક, પૃથ્વીની આંતરિક રચના, આ મુદ્દાઓ ખાસ જોઈ લેજો. ઇતિહાસમાં દોસ્તો ગુજરાતના વંશો 9મા દિવસે કરવાનું છે, મહાગુજરાત, ગાંધીજી, સરદાર પટેલ. વારસામાં દોસ્તો એક તો ભવાઈ અલગથી ટોપિક આપ્યો એટલે પ્રશ્ન પૂછે. મેળાઓ અને ઉત્સવ, મેળાઓમાં પણ તમારે તિથિઓ ખાસ યાદ રાખવાની થાય છે કે કયો મેળો કઈ તિથિમાં જે છે એ ઉજવાય છે, હે ને. અને ત્યારબાદ જે છે એ બંનેનું રિવિઝન. તો 9 દિવસ સુધી આપ આ કરશો, યાની તારીખ કેટલી આવશે? 8-9 આવશે. તો ત્યાં સુધીમાં તમારું બધું ક્લિયર થઈ જશે. બધા વિષયોને આપણે જે છે પ્રાયોરિટી આપી અને લઈ લીધા છે. તો આ કોઈ ચિંતા કરવાનો વિષય નથી. તો તમને એમ થાય કે સર હવે શું નવું આવે છે? આને તો સ્ટ્રેટેજી કહેવાય ને દોસ્તો. આપણે કઈ 13 તારીખ સુધી કન્ટિન્યુ આ નહીં કરીએ, આપણે જે છે 8 તારીખ સુધી આ કન્ટિન્યુ કરીએ. હવે જે છે એ 10, 11, 12 અને 13 અહીંયા આપણે વિષય પ્રમાણે રિવિઝન કરશું, કારણ કે ત્યારે આપણે વિવેકાનંદ સાહેબ નથી કે હું તમે એક વખત ભણીએ ને તરત યાદ રહી જાય. આવું તમે પણ ખુદ ફીલ કરતા હશો, હે ને. સો દોસ્તો આપણે ત્યાં જે છે એ એક વખત વાંચેલું છે, બીજી વખત વાંચીએ છીએ, ત્રીજી વખત વાંચીએ છીએ, તો રિવિઝનની અલગ અલગ પોલિસીઝ હોય, હે ને. તો રિવિઝન જે છે એ કરી લીધું છે. હવે આપણે 10 તારીખે જે છે 10મા દિવસે 9 તારીખે શું કરવાનું છે? બંધારણમાં જે ટોપિક આપણે પહેલા અને બીજા દિવસે આ બધાનું ફૂલ ફ્લેજમાં રિવિઝન કરવાનું થાય છે. એવા ઈગોમાં નહીં રહેતા બંધારણ તો મને આવડે છે, એકાદો અઘરો પ્રશ્ન પૂછાઈ જાય ને દોસ્તો તો લોચે ચડી જાય આપણે. અને હવે 3 દિવસ મેં તમને સ્પેશિયલી આપ્યા છે, શેના માટે દોસ્તો? તો કે ભાઈ 3 દિવસ આપ્યા છે રીઝનિંગ, મેથ્સ, એપ્ટિટ્યુડ માટે ઇન શોર્ટ આપ્યા છે, હે ને. એપ્ટિટ્યુડ 3 અને 3 3 3 9 કલાક કન્ટિન્યુ આપણે આ કરશું. યાની 9 કલાક આ કરીએ, અગાઉ પણ રીઝનિંગ કરી લીધેલું છે 5 કલાક, તો એ 10 થી 15 કલાકમાં મેથ્સ રીઝનિંગનો કોટા આપણો પતી જવો જોઈએ, હે ને. મેથ્સ રીઝનિંગના પણ હું તમને ચેપ્ટર જે છે એ આપીશ, એ ચિંતા નહીં કરતા, હે ને. એ સોશિયલ મીડિયામાં હું આપીને મોકલી દઉં છું કે મેથ્સ રીઝનિંગમાં આવા ચેપ્ટર જે છે પ્રાયોરિટીમાં આપ કરશો તો આપણે ખ્યાલ આવશે. અને એક કરંટ અફેર્સનું પાછું રિવિઝન કરી દેજો, પેલા 4 મહિનાના જે છે કર્યા છે. 11મા દિવસે 10/9 છે, જન્મદિવસ છે ભાઈ મારો, હે. ભગવાન જે છે એ ઉંમર વધારતા જ જાય છે, આથી તો વધતા જ જાય, કઈ ઘટતી થોડી જાય. સો 10/9 10 સપ્ટેમ્બરે દોસ્તો જે છે એ આપ ઇકોનોમિક્સનું પાછું ફૂલ ફ્લેજમાં રિવિઝન કરી દેજો. 11/9 ઇતિહાસ અને વારસાનું પાછું રિવિઝન, અને ત્યારબાદ જે છે એ 12/9 સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણનું જે છે એ રિવિઝન કરી દેજો, હે ને. તો તમારો અહીંયા જે છે એક આખો મુદ્દો મસ્ત મજાનો ક્લિયર થઈ જાય. પછી આવું ના થાય દોસ્તો કે આપણે આ બધી સ્ટ્રેટેજી અપનાવી નહીં અને અલ્ટિમેટ થાય એવું કે જ્યાં સુધી જે છે એક્ઝામ આવે, એક્ઝામ સેન્ટરની બહાર આપણે ઘણીવાર જોતા હોય કે લોકો કરંટ અફેર્સ જોતા હોય, પણ એવી જરૂરિયાત ક્યાં પડે છે દોસ્ત? એક્ઝામના એક દિવસ પહેલા એકદમ માઇન્ડને રિલેક્સ કરી દો, બધું મસ્ત મજાની રીતે જે છે 1 વખત 2 વખત 3 વખત વાંચી દો, તો એક્ઝામના ટાઈમે તમારા ઉપર કોઈ લોડ નહીં આવે. આ તો મુન્નાએ જે છે એ જિંદગીભર વાંચ્યું ન હોય, કરંટ અફેર્સ પછી લઈને બેઠો હોય, આ ક્યાંથી ભેગું થાય દોસ્ત? થોડુંક તો વિચારો, હે ને. સો આના માટે કરંટ ગાઈડન્સમાં દોસ્તો જે એક સ્પેશિયલ ઓફર મેં તમને આપી છે, રેવન્યુ તલાટીનો જે કોર્સ છે દોસ્તો, આ કોર્સ 25 દિવસ માટે આપું છું, એટલે રેવન્યુ તલાટી અને એગ્રી યુનિવર્સિટી બંને માટે જે છે એ ઉપયોગી થાય. જનરલી દોસ્તો આપણે એવું વિચારતા હોય કે આપણે વાંચીએ છીએ એવું પૂછાય છે કે નહીં, આ એનું દોસ્તો જે છે એ બેસ્ટ એક્ઝામ્પલ. આટલી બધી પરીક્ષાઓ જે છે લેવાની, જીપીએસસી ની અસિસ્ટન્ટ મેનેજર, પીએસઆઈ મેન, સ્ટેનોગ્રાફર, સીસી ગ્રુપ બી, દરેકમાંથી આપણે જે કરાવેલું છે એ પૂછાયેલું છે. આવી માત્ર વાતો નથી કરતા, તમારે જે છે એ ગણિત ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર જવાનું,
અને આ કરંટ ગાઈડન્સમાં જઈ પ્લે લિસ્ટમાં જવાનું અને પ્લે લિસ્ટ છે માત્ર પોકળ વાતો નહીં પ્રૂફ સાથે સાબિતી આ દરેકે દરેકમાં પ્રૂફ આપ્યા છે. સો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો કે ભાઈ આપ લોકો જે છે એવું જેવું વાંચો છો એવું જ પૂછાય પણ જરૂરી હોય કે એક સારું કોન્ટેન્ટ હોવું જોઈએ અને આના માટે શું વાંચવું ક્યાંથી વાંચવું કેવી રીતે કયા વિષયને એ હું તમને દરેકની પીડીએફ આપીશ. આ કોર્સ આમ તો આપણે 8,000 નો આપ્યો હતો પણ અત્યારે ઓફર ચલાવી છે કે ભાઈ માત્ર 50 ઉમેદવાર કારણ કે એક્ઝામ નજીક છે 8,000 નો કોર્સ આપ્યો તો આપણે દોસ્તો 365 દિવસ માટે પણ એક્ઝામ બહુ નજીક આવી ગઈ છે એટલે 25 દિવસનો આ કોર્સ આપું છું તમને માત્ર 1,111 માં પણ યાદ રાખજો 50 ઉમેદવાર. ફેકલ્ટીની વાત કરું તો બંધારણ અર્થશાસ્ત્ર જે છે એ હું પોતે દિનેશ કણેત ભણાવીશ. ત્યારબાદ દોસ્તો જે છે એ વિમલ ભટ્ટી સર છે આપ જાણે માના જે છે એ સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટના ફેકલ્ટી છે. અહીંયા જે છે એ મેથ્સ અને રીઝનિંગ જે છે એ ભૌતિક ઠક્કર સર તમને ભણાવશે. ગુજરાતના 5 સારા ફેકલ્ટીઓ ગણિત રીઝનિંગના લઈ શકીએ તો એમાં ભૌતિક ઠક્કર સરનું નામ આવે. અનિતા ઝોન મેડમ ઇંગ્લિશ ગ્રામર ભણાવશે. કેતન પટેલ સર જે ઇતિહાસ અને વારસો. રાવલિયા સર છે એ ભૂગોળ ભણાવશે. તો તમને સર પ્રશ્ન થાય સર એટલા દિવસમાં પૂરું થાય? ઓફકોર્સ થાય. દરેક વિષયની હું તમને પીડીએફ આપીશ માત્ર મટીરિયલ નહીં આપું એટલે એવો પ્રશ્ન ન કરતા. એ મટીરિયલ મુજબની દોસ્તો લેક્ચર પણ અપલોડ કરેલા છે આપ મસ્ત મજાના લેક્ચર જોતા જજો અને જે છે એ સામે મસ્ત મજાની પ્રિન્ટ અને મટીરિયલની પણ તમે ઝેરોક્સ કઢાવી શકશો એટલે તમારે કોઈ ચિંતા નથી કરવાની. સો અહીંયા હું તમને દોસ્તો અત્યાર સુધીમાં જે છે એ એસટીઆઈ પીએસઆઈ આસિસ્ટન્ટ મેનેજર સીસી ગ્રુપ એ બી બધામાંથી આપણા કન્ટેન્ટમાંથી પૂછાયેલું છે. હવે આપને જે છે એ કણેત ગાઈડન્સમાં આવવું હોય તો અમે આપને વેલકમ કરીએ છીએ હે ને. અને બીજી કોઈ પણ પ્રકારની જે છે એ આમાં ઇન્ક્વાયરી કરવી હોય તો આપ 7226926024 આ નંબર પર જે છે આપનું પૂરું નામ જિલ્લાનું નામ લખી મોકલી આપશો. તો આ પ્રિપેરેશન કરવા માટે તમારે જે છે એ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્લે સ્ટોરમાંથી કણેત ગાઈડન્સ. ત્યારબાદ દોસ્તો જે છે એ લોગિન કરવાનું થાય છે. ત્યારબાદ GSSB માં નામના મેન્યુમાં જઈ અને રેવન્યુ તલાટીનો જે છે એ કોર્સ જે છે એ તમારે લઈ લેવાનો થાય છે જે તમને બંનેમાં ઉપયોગી થશે દોસ્તો કારણ કે 25 દિવસ હું તમને આપું છું. 25 દિવસ જે છે એ આપના માટે સારામાં સારા છે. સો આવી રીતે જે છે તમારે પ્રિપેરેશન કરવાની છે. આ સચોટ રણનીતિ છે દોસ્તો. સીસી ગ્રુપ બી માં બેઠા 41 ક્વેશ્ચન જે છે એ પૂછાયેલા છે. તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. પહેલી વખત આપ જે છે એ YouTube ચેનલમાં આવ્યા હોય આપને કન્ટેન્ટ અને જે ઓફિશિયલ સ્ટ્રેટેજી મેં આપને કીધી કે જેનાથી આપ પાસ થઈ શકો આ આપને યોગ્ય જણાવવું હોય તો લાઈક શેર કે સબસ્ક્રાઇબ કરી શકો છો. કઈ ક્વેરી હોય તો મેં આપને નંબર આપ્યા છે એમાં પણ આપ જે છે એ કહી શકો છો. ગ્રુપમાં જોડાવવું હોય તો પણ તમે તેમાં જોઈન્ટ લખીને મોકલી આપો છો. બધા જ લોકો રેવન્યુ તલાટી અને કૃષિ યુનિવર્સિટી બંને પરીક્ષામાં પાસ થઈ જાવ અને આપણે સરકારને કહેવું જોઈએ કે સરકાર હવે તમારી પાસે બે ઓપ્શન છે. મારી પાસે તો કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા પાસ થયા ડીવી બાદ નામ છે અને રેવન્યુ તલાટીમાં છે. આ બંને પરીક્ષામાં સારી રીતે પાસ થાવ આપના માતા પિતાના સપના પૂર્ણ કરો તેવી આશા સાથે આવજો. બાય બાય. સી યા. થેન્ક યુ.